નમસ્તે મિત્રો, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। તો આજે પણ આપણે એક હોળી સ્પેશિયલ રેસીપી લઈને આવ્યા છીએ। તો જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અવનવી રેસીપીઓના નોટિફિકેશન મળતા રહે। તો આજે આપણે હોળી સ્પેશિયલ ઠંડાઈ બનાવીશું। તો ઠંડાઈ વગર હોળી ધૂળેટીનો તહેવાર સાવ અધૂરો જ છે। તો તમે પણ જો આ રીતે આ ટિપ્સથી તમે ઠંડાઈ બનાવશો તો તમે પણ આ એન્જોય કરશો। તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો। તો આપણે ઠંડાઈ બનાવવા માટે થોડાક સ્પાઇસીસ અને આપણે ડ્રાયફ્રૂટ લઈ લેશું। તો તમારે એ રીતે ડ્રાયફ્રૂટ્સ અને સ્પાઇસીસને લઈ લેવાના। તો તમે જોઈ શકો છો આ રીતે મેં બધા જ લઈ લીધેલા છે અને તેને આપણે પલાળવાના છે। આ ખાસ યાદ રાખવાનું છે કે આપણે ઇન્સ્ટન્ટ ઠંડાઈ બનાવીએ છીએ, જેથી કરીને આપણે કલાક જેવા અડધી કલાકથી કલાક જેવા તો તમારે પલાળીને રાખી જ દેવા। ત્યારબાદ આપણે મિક્સરમાં આ રીતે લઈ લેશું। તો મેં 8 થી 10 બદામના ટુકડા લીધેલા છે, ત્યારબાદ મેં 3 ચમચી જેવા કાજુ લીધેલા છે, ત્યારબાદ પિસ્તાના પણ 8 થી 10 નંગ લીધેલા છે, તે પણ આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું। અને આ રીતે તમારે બધા જ સ્પાઇસીસને પાણી દૂર કરીને ઉમેરી દેવાના। ત્યારબાદ મેં કાળા મરી લીધેલા છે, તેને પણ આપણે મિક્સરમાં લઈ લેશું। ત્યાર પછી મગજતરીના બી છે, તે મેં 3 ચમચી જેવા લીધેલા છે, તે પણ હું એડ કરી દઈશ। અને ખસખસ લીધેલી છે, જેને આપણે પાણી સાથે જ ઉમેરી દઈશું। તો તેને આ રીતે પાણી સાથે ઉમેરી દેવા। ત્યાર પછી મેં વરિયાળી લીધેલી છે, તો વરિયાળીને પણ 1 ચમચી જેવી વરિયાળી છે તે ઉમેરી દઈશું। ત્યારબાદ મેં ગુલાબની પાંદડી, સૂકી પાંદડી લીધેલી છે, તે ઉમેરી દઈશું। અને 3 એલચી લીધેલી છે, એલચીને પણ આપણે ફોતરા સહિત જ ઉમેરવાની છે। ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરી અને આપણે તેની ફાઇન પેસ્ટ તૈયાર કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે આપણી પેસ્ટ બનીને તૈયાર છે। તો હવે આપણે દૂધ ગરમ કરવા મૂકેલું છે, તો આપણે એક ઉફાળો આવે ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરી લેવાનું છે। તો આ રીતે હું એક ઉફાળો આવે ત્યાં સુધી દૂધને ગરમ કરી લઈશ। એ ખાસ યાદ રાખવું કે દૂધ જો તમારે ફૂલ ફેટ હોય તો વધુ સારું, તો ફૂલ ફેટ દૂધ લેવું, જેથી કરીને આપણી ઠંડાઈ એકદમ થીક બને આ રીતે। ત્યારબાદ આપણે તેમાં સૂંઠનો પાવડર ઉમેરી દઈશું, જે અડધી ચમચી મેં લીધેલો છે, અને એક જાયફળનો થોડો એવો જ ટુકડો જે છે લીધેલો છે મેં, તે પણ હું ખમણીને તેમાં ઉમેરી દઈશ। અને આ રીતે આપણે તેને પણ ચમચાની મદદથી ચલાવીને મિક્સ કરી લેશું। તો આ મેં 3 ગ્લાસ જેટલું દૂધ લીધેલું છે, તો તેના પ્રમાણમાં મેં સ્પાઇસીસ અને ડ્રાયફ્રૂટ લીધેલા છે। અને આમાં મેં પીંચ જેવી હળદર ઉમેરેલી છે, જેથી કરીને એ ઇમ્યુનિટી બૂસ્ટરનું કામ કરે છે। તો આપણે હોળીના તહેવારમાં રમીને આપણી એનર્જી લોસ્ટ થઈ હોય, તો તેના માટે આ રીતે તમે ઠંડાઈ બનાવશો તો તમને ફૂલ એનર્જી પણ મળશે। અને ત્યારબાદ મેં 4 ચમચી જેવી ખાંડ ઉમેરેલી છે, અને તેને પણ આપણે મિક્સ કરી લેશું। ત્યાર પછી કેસરના ટુકડા છે, જો તમારી પાસે અવેલેબલ હોય તો ઉમેરવા, નહીં તો તમારે સ્કીપ પણ કરી શકો છો। તો આ રીતે તમે જોઈ શકો છો કે મેં 8 થી 10 મિનિટ આ રીતે ચલાવી અને મિક્સ કરી લીધી છે। તો હવે આપણી ઠંડાઈ બનીને તૈયાર છે। તો એ વસ્તુ ખાસ યાદ રાખવી કે ડ્રાયફ્રૂટનો આપણે પેસ્ટ ઉમેર્યા પછી તેને 5 થી 10 મિનિટ ચલાવવું, જેથી કરીને તેની તાસીર ઠંડી થઈ જાય, તો આપણી ઠંડાઈ બનીને તૈયાર થઈ જાય। અને ત્યારબાદ તેમાં બરફના ટુકડા ન ઉમેરવા અને ફ્રીજમાં રાખી દેવી, જેથી કરીને તેનો ટેસ્ટ વધુ સારો આવશે। અને ફ્રીજમાં પણ આપણે તેને ઢાંકીને રાખવાની। તો આ રીતે આપણે કાજુ બદામના પીસ અને પાંદડીઓથી તેને ગાર્નિશ કરી લીધી છે। તો તમે પણ આ રીતે જરૂરથી ઠંડાઈ ટ્રાય કરજો। અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ।